નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 પાઠ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના પરીક્ષા 2026 આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જ્ઞાન સાધના પરીક્ષા 2026 આજના પેપરનું સંપૂર્ણ સાચું સોલ્યુશન વિદ્યાર્થી તો દરેક ચેનલમાં સોલ્યુશન જોવા મળશે, પણ અહીં સંપૂર્ણ અને સચોટ અને સાચું સોલ્યુશન જોવા મળશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો વિશે આપવામાં આવેલ જોડકા સંદર્ભે કયો વિકલ્પ સાચો છે? વિદ્યાર્થી મિત્રો, તમારે ગમે તે પેપર સિરીઝ હોય, પરંતુ તમે આ વિડીયોને જોજો, અહીં સાચું સોલ્યુશન આપવામાં એ પ્રશ્નથી તમે કન્ટિન્યુ કરજો, ભલે ગમે તે પેપરની સિરીઝ હોય। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લખનઉ, તો લખનઉમાં શું આવશે? તો લખનઉમાં આવશે બેગમ હજરત મહલ। અને પછી નાના સાહેબ પેશવા, તો નાના સાહેબ પેશવામાં શું આવશે? કાનપુર। રાણી લક્ષ્મીબાઈ, તો રાણી લક્ષ્મીબાઈમાં શું આવશે? કાલપી। અને બહાદુર ખાન તો બરેલી। તો અહીં તમારો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી। પછી છે બીજું કે વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કોણ ભૂમિકા ભજવે છે? તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ, સંબંધિત રાજ્યપાલ। પછી છે ત્રીજું, યુએન દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારોનો સમાવેશ થશે નહીં? તો તેમાં આવશે સંપત્તિ અધિકાર નહીં, પરંતુ વિદ્યાર્થી મિત્રો કામ વિના વેતનનો અધિકાર, એટલે ઓપ્શન નંબર બી આવશે। પછી જે એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે છે, તો તે કયું જૂથ મદદથી મેળવશે અને તેના દેશો કઈ રીતે દર્શાવી શકે? તો કયા દેશો આવશે વિદ્યાર્થી મિત્રો? તો એમાં આવશે દેશો ફ્રાન્સ, ચીન, યુએસ અને રશિયા, તો ઓપ્શન નંબર ડી। પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો પાંચમું છે નીચે આપેલ પૈકી કોનો સમાવેશ દુર્લભ સંસાધનોમાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો દુર્લભ સંસાધનોમાં ગોચર ભૂમિનો સમાવેશ થાય છે। પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી કે બ વિભાગ સાથે જોડી કરો તો કોર્નિવોલિસ, તો તેમાં આવશે આઈવી જંદી સેવાઓની શરૂઆત। પછી છે વેલેન્સલી, તો તેમાં આવશે ત્રીજા નંબરનું આધુનિક કાયદાની શરૂઆત નહીં, પણ વિદ્યાર્થી મિત્રો તેમાં આવશે વેલેન્સલી તો સદની અધિકારીની તાલીમ સંસ્થા। અને સી છે વોરન હેસ્ટિંગ, તો તેમાં આવશે ન્યાયતંત્રની શરૂઆત। અને ડી છે તેમાં વિલિયમ બેન્ટિંગ, તો આધુનિક કાયદાની શરૂઆત, તો તેમાં આવશે ઓપ્શન નંબર બી સાચું વિદ્યાર્થી મિત્રો બનશે। પછી છે સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેના આગેવાનો સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી? તો વિદ્યાર્થી મિત્રો આવશે તમારો સાચો જવાબ કયો બનશે? તો તેમાં સાચો જવાબ તો તેમાં તાત્યા ટોપે બરેલી, તો તાત્યા ટોપે ઓપ્શન નંબર એ સાચો બનશે। પછી છે મને ઓળખું, મેં 50 જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી, ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિની મેં શરૂઆત કરી, તો વાસુદેવ બળવંત ફડકે, ઓપ્શન નંબર સી આવશે વિદ્યાર્થી મિત્રો। પછી 9મો પ્રશ્ન એવો છે કે બંગાળ, બિહાર, તિબેટ સુધી વિસ્તરેલ ચૈત્રીનો જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય અને તેમાં લઘુચિત્રો પ્રકારના ચિત્રો છે, તો આ ચિત્ર શૈલી કઈ હશે? તો તેમાં આવશે જૈન ચિત્ર શૈલી, ઓપ્શન નંબર બી। પછીનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ટીપીને કે ગાળને વિભિન્ન આકારોમાં ઢાળી શકાતા નથી, પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે, તો આવા ખનિજો કયા ક્ષેત્રોમાં મળી શકે છે? તો તે આવશે રૂપાંતરિત ખડકો, એટલે ઓપ્શન નંબર સી। તો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન એવો છે કે ગુજરાતમાંથી મળી આવતા ખનિજ કોલસાઓ ક્ષેત્રે સંદર્ભે કયું જોડ યોગ્ય છે? તો તેમાં આવશે ઓપ્શન નંબર એ કચ્છ, ભરૂચ, ભાવનગર। પછી છે રાજ્યસભા સંદર્ભે કયું વિધાન યોગ્ય નથી? તો વિદ્યાર્થી મિત્રો રાજ્યસભા સંદર્ભે કયું વિધાન યોગ્ય નથી? તો તેમાં આવશે ઓપ્શન નંબર બી, તેણે લોકસભાની તુલનામાં વધારે અધિકારો છે। વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્નો સંપૂર્ણ અને આ સાચું સોલ્યુશન છે, તો માટે આપણી ચેનલમાં જોડાયેલા રહો, દરેકે દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મળવાનું છે। પછી છે 13મો પ્રશ્ન, તો 13મો પ્રશ્નમાં ખેતી કઈ છે? તો વરસાદનું ઓછું પ્રમાણ, પાણીની ઓછી જરૂર, જુવાર, બાજરી, કઠોળ જેવા પાકો લેવામાં આવે, તો વિદ્યાર્થી મિત્રો આ કયા ખેતી સૂકી ખેતીમાં થશે, એટલે ઓપ્શન નંબર સી આવશે। પછી જે કાયમી જમાબંધી વિશે કયું વિધાન લાગુ પડતું નથી? તો તેમાં વિદ્યાર્થી મિત્રો આવશે થોમ્સન મુન્દ્રો દ્વારા 1783માં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી, આ વિધાન કેવું છે? કાયમી જમાબંધી માટે ખોટું છે, એટલે ઓપ્શન નંબર ડી સાચું બનશે। પછી 15મો ક્વેશ્ચન છે કે અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચવનાર કોણ હતું? તો તેમાં સૂચવનાર એક ગોપાલ કૃષ્ણ ગોખલે હતા, એટલે તેમાં ઓપ્શન નંબર સી સાચો બનશે। વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્નો
પ્રશ્નોનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન છે, ક્વિક સોલ્યુશન છે. બીજી ચેનલના ગાળા આપણી ચેનલમાં સાચું સોલ્યુશન આપવામાં આવે છે. બીજી ચેનલમાં તમને ખૂબ જ ટાઈમ તમારો વેસ્ટ કરશે અને તમને પૂરતું સોલ્યુશન પણ નહીં આપે. વિદ્યાર્થી મિત્રો, આપણે ફર્સ્ટ નંબરની ચેનલ ગુજરાતની છે, જેમાં દરેકે દરેક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવે છે. અને સર્વપ્રથમ તો તેમાં કર્મણી વાક્ય નથી, તો તેમાં વેદાંતે જામફળ ખરીદ્યું. પછી નીચેનામાંથી કયું દ્વિરૂપ નથી, તો તેમાં આવશે આજકાલ. પછી સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો, તો સ્વચ્છમાં શું થશે? સુ વત્તા અચ, ઓપ્શન નંબર બી. પછી જે 19 થી 21ના ફકરામાંથી જવાબો આપો. વિવિધ ભારતીય, તો એક ફકરો આપ્યો છે, ફકરામાંથી જવાબો. વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક સાચા જવાબ હું કહી દઉં છું. તો કે ફકરામાં યુદ્ધ માટે કયો શબ્દ વપરાયો છે? તો ફકરામાં યુદ્ધ માટે સંગ્રામ શબ્દ વપરાયો છે. અર્જુન શા માટે યુદ્ધ કરતા અચકાય છે? તો અર્જુન પોતાના ભાઈઓ અને વડીલો સામે યુદ્ધ કરવાનું હોવાથી તે અચકાય છે. પછી 21મો છે, ફકરાના અનુસાર સ્વધર્મ એટલે શું? તો ફકરાના અનુસાર વિદ્યાર્થી મિત્રો સ્વધર્મ એટલે શું થશે? તો કે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય, એટલે ઓપ્શન નંબર ડી. પછી કૃતિ અને તેના રચયિતા સંદર્ભે સાચી જોડ કઈ છે? તો કૃતિ અને સંદર્ભે સાચી જોડ વિદ્યાર્થી મિત્રો અહીં છે દુનિયા અમારી, તો જયંત પાઠક, આ સાચી જોડ થશે. પછી જે શબ્દાર્થની સાચી જોડ કઈ છે? તો તેમાં સાચી જોડ થશે કુંતીલું, તો નાનું, ઓપ્શન નંબર એ. પછી જે વિદ્યાર્થી મિત્રો 24મો કે આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે, તો સચિન તેંડુલકર તેમાં શું છે? તો સચિન તેંડુલકર તેમાં વિદ્યાર્થી મિત્રો ઉપમાન છે, એટલે ઓપ્શન નંબર આવશે બી. પછી સંયોજકનો સાચો ઉપયોગ થયો હોય તેવું વાક્ય બનાવો, તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો સી, ઓપ્શન નંબર સી. તમે સમયસર સૂઈ જજો પરંતુ વહેલા જાગી શકશો. પછીનો ક્વેશ્ચન 26મો છે વિદ્યાર્થી મિત્રો કે હલનચલન અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે? તો તે અમીબા એ ખોટા પગ ફૂટપાથ દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. પછી એલપીજી ગેસ લીક થાય છે અને દીવો પ્રગટે અચાનક આગ લાગે, આ ઘટના પાછળનું કારણ કયું? એલપીજી છે ઓછા તાપમાને દહનશીલ હોય છે, તો ઓપ્શન નંબર સી આવશે વિદ્યાર્થી મિત્રો તેમાં. પછી 28મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું હોય છે? તો દબાણ ઓછું હોય તેવી પરિસ્થિતિ વિદ્યાર્થી મિત્રો છે ઓપ્શન નંબર બી, બળ સમાન રહે અને ક્ષેત્રફળ વધે. પછી એક વિદ્યાર્થી કહે છે કે હંમેશા હાનિકારક છે, તો શિક્ષક કયા ઉદાહરણથી સમજાવશે ઘર્ષણ ઉપયોગી છે? તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, આપણે જમીન પર ચાલી શકીએ છીએ. પછીનો ક્વેશ્ચન છે 30મો પ્રશ્ન કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવી હોય તે સામાન્ય રીતે ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે, તો તેમાં આવશે એનોડ, ઓપ્શન નંબર એ. પછી જે ભૂકંપ તીવ્રતાનું માપવા માટેનું કયું સાધન વપરાય છે? તો તેમાં આવશે સ્પેગ્નોગ્રાફ. પછી જે 32મો ક્વેશ્ચન નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં ઉપયોગી છે? તો જમીનની ઉત્પાદકતા વધારવામાં રાઇઝોબિયમ ઉપયોગી છે. પછી જે કોકનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો કોકનો મુખ્ય ઉપયોગ છે ઓપ્શન નંબર સી, સ્ટીલ બનાવવામાં થાય છે. પછી ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ઝડપથી પ્રસરી શકે છે? વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી છે, પરંતુ ઓપ્શન નંબર ડી આવશે, આ ઘન પદાર્થોમાં ધ્વનિ ઝડપથી પ્રસરી શકે છે. અને પછી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ છે? અલ્ટ્રાસાઉન્ડ વિદ્યાર્થી મિત્રો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ નહીં આવે, કૂતરા માટે માનવ માટે શ્રાવ્ય કીધું હોય તો એ આવે, તો અહીં તમારો સાચો જવાબ બનશે 20,000થી વધુ, એટલે ઓપ્શન નંબર સી વિદ્યાર્થી મિત્રો. પછીનો 36મો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો સોયાબીન, તો સોયાબીન એ રવિ પાક છે, આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું છે, બાકીના બધા જ સાચા છે. પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? તો તેમાં આવશે ઓપ્શન નંબર બી, બીટુમિન, રંગ બનાવટ માટે, પેટ્રોલિયમ માટે. વિદ્યાર્થી મિત્રો આપણે જે પેપર કરાવ્યા હતા તેમાંથી જ બધું આવ્યું છે. પછી તો તેમાં સંપર્ક બળ નથી, તો સંપર્ક બળ નથી કયું વિદ્યાર્થી મિત્રો આવશે? તેમાં સ્નાયુ બળ, ઓપ્શન નંબર સી. પછી 39મો કે એક પરિવારના 4 સભ્યો પૈકી કોના અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે? તો તેમાં આવશે 6 વર્ષની પુત્રીની. પછી કયા દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? તો વિદ્યાર્થી મિત્રો નિસ્યંદિત વત્તા ખાંડનું દ્રાવણ હોય તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે છે? તો તેમાં આવશે કીકી. પછી 42મો ક્વેશ્ચન છે કિશોરાએ ખોરાક ગ્રહણ કરવા બાબતે સજાગ રહેવું જોઈએ કારણ કે, તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર સી, કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં થઈ રહેલી તીવ્ર બુદ્ધિ માટે યોગ્ય ખોરાક આવશ્યક છે. બળતણનું કેલરી મૂલ્ય કયા એકમમાં વપરાય છે? તો તેમ બળતણનું કેલરી મૂલ્ય કિલો જૂલ પ્રતિ ગ્રામમાં વપરાય છે, પ્રતિ કિલોગ્રામમાં વપરાય છે. પછી છે 44મો ક્વેશ્ચન એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરી ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે, તો આ સંયોજન
ભોજન પાણીમાં દ્રાવ્ય હોય તો તે કયું તત્વ હશે? તો તેમાં આવશે કેલ્શિયમ, ઓપ્શન નંબર એ. પછી દહીં બનાવવા માટે દૂધને ગરમ કરી તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો તેમાં આવશે દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા વધે, ઓપ્શન નંબર સી. વિદ્યાર્થી મિત્રો, બાકીના 46 બાકીના ક્વેશ્ચન બધા જ આપણે બીજા વિડીયોમાં મૂકી દઈશું. તો તાંતર આ વિડીયો જોઈ જાય પછી તમારે બીજો વિડીયો પણ જોઈ નાખવાનો છે, તે પણ ચેનલમાં ઉપલબ્ધ છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.